નમસ્કાર મિત્રો, મારું નામ તુષાર ગાંધી ને આજે આપણે એક ટૉપિક પર વાત કરશું જેનું શીર્ષક છે હાર્ડવર્ક કે સ્માર્ટ વર્ક. હવે આ બહુ ડિબેટેબલ સબ્જેક્ટ છે, કારણ કે પહેલાંના લોકો કહેતા કે ભાઈ તમારે જીવનમાં સફળતા હાંસલ કરવી હોય ગધેડાની જેમ તમારે કામ કરવું પડશે, દિવસ રાત જોતા નહીં, અથાગ પરિશ્રમ કરજો તો સફળતા મળશે. ને અત્યારે આપણને જોવા મળે છે કે લોકો કહે છે ભાઈ સ્માર્ટ વર્ક કરો, બુદ્ધિનો વધારે ઉપયોગ કરો, બહુ મહેનતની આવશ્યકતા નથી. એટલે આમાં શું સાચું, કઈ દિશામાં જવું એ આપણે વાત કરશું તો આપણને ખ્યાલ આવશે. હાર્ડવર્ક શું છે? હાર્ડવર્ક એટલે અથાગ પરિશ્રમ છે, એની સાથે તમારો સંયમ જરૂરી છે, ધૈર્ય, પેશન્સ અને કન્ટિન્યુઅસ તમારા એફર્ટ્સ એની આવશ્યકતા છે. એટલે કોઈ બી ચીજમાં પરિશ્રમ તો જોઈએ જ. આજે ખેડૂત ખેતરમાં કામ કરે છે તો શારીરિક પરિશ્રમ વગર એ શક્ય જ નથી. આજે જે બધા સ્પોર્ટ્સ પર્સન છે એ લોકો જ્યારે ઇન્ટરનેશનલ લેવલ કે નેશનલ લેવલ પર રમવા જાય છે એની પહેલાં જે કેટલા વર્ષોથી એ લોકોએ પરિશ્રમ કર્યો હશે એનું પરિણામ છે. વિદ્યાર્થીઓ ભણવા જાય છે તો વાંચે છે, કલાકના કલાકો વાંચે છે ત્યારે એક્ઝામમાં પાસ થાય છે. એટલે પરિશ્રમ તો જરૂરી છે. હવે આમાં એક થોમસ એડિસન, જેણે બલ્બની શોધ કરી, વીજળીના બલ્બની, એમને વાક્ય છે કે ભાઈ હું 1000 વખત નિષ્ફળ થયો પછી હું આ શોધ કરી શક્યો, પણ એમણે એમ કીધું છે કે હું 1000 વખત કઈ દિશામાં ન ગયો એનું મને જ્ઞાન થયું અને એમાંથી જ મને આ રસ્તો મળ્યો છે. એણે પોતાને એમ બી લખ્યું છે એમણે કે હુ ઇઝ જીનિયસ, કે જીનિયસ ઇઝ 1% ઇન્સ્પિરેશન, 99% પર્સ્પિરેશન. એટલે ભલે સાયન્ટિસ્ટ છે પણ હાર્ડવર્ક, પરિશ્રમ વગર કોઈ ચીજ શક્ય નથી. હવે આમાં આપણે વધારે એમ કહી શકીએ કે સમજો આપણે કોઈને કહેવું હોય કે ભાઈ તારે જીવનમાં ગોલને તારે એચિવ કરવો છે, એનાથી તું 15થી 20 વાર ફેલિયર્સ છે તો તું દૂર છે. આપણે જે અત્યારે થોમસ આલ્વા એડિસનની વાત કરી કે 1000 વખત ફેલ થયા, તો કોઈને આપણે કહી શકીએ કે ભાઈ તને એમ કહેવામાં આવે કે હવે ખાલી 15 જ વખત છે ફેલિયર, એના પછી તને તારો ગોલ મળી જશે, પણ તારે એ ફેલિયર જલ્દી કરવા છે એની માટે તારે આગળ તો આવવું પડશે ને, કામ તો ચાલુ કરવું પડશે ને, તો ફેલિયર થશે, પછી મને દિશા મળશે ને આગળ વધીશ તું. એટલે એપ્રોચ, હાર્ડવર્ક એ જરૂરી છે. હવે સ્માર્ટ વર્ક, બુદ્ધિપૂર્વક કામ કરવાનો આશય એ છે કે તમે એમાં 3 થી 4 પોઈન્ટ છે, જેવા કે તમે બરાબર કોઈ બી ચીજને એનાલિસિસ કરો, તમારે સ્ટ્રેટેજી બનાવો, કોઈ બી ચીજનો ટાઈમ મેનેજમેન્ટ પર પ્રમાણે કામ કરો અને એને સમજો કે આ કામ કઈ કઈ રીતે થઈ શકે છે ને કેવી ઇઝીલી થઈ શકે છે. એટલે બંને ચીજની આવશ્યકતા છે મારા હિસાબે, કારણ કે આપણે એમ કહીએ કે હાર્ડવર્ક એન્જિન છે તો સ્માર્ટ વર્ક સ્ટીરિંગ વ્હીલ છે. એન્જિનમાં તાકાત છે અને સ્ટીરિંગ વ્હીલ તમને દિશા દેખાડે છે કે તમારે કઈ દિશામાં આગળ વધવાનું છે. હાર્ડવર્ક સાથે સ્માર્ટ વર્ક બહુ જરૂરી છે. એ બંને સંયોગી રીતે મળશે, બંનેનો બરાબર આપણે ઉપયોગ કરશું, એ દિશામાં ચાલશું તો 100% મળશે. હાર્ડવર્કથી કદાચ પ્રોસેસ બહુ લાંબી થાય, મળે ન મળે, અને સ્માર્ટ વર્કથી બી એવું થાય કે તૈયારી આપણી અધૂરી રહે. ઇટ ઇઝ બેટર કે જે આપણે હાર્ડવર્ક જે આપણે સમજ્યા છે અત્યારે, એની સાથે પ્લાનિંગ, સ્ટ્રેટેજી, એનાલાઇઝિંગ, એ બધું એની સાથે આવે તો આપણે એ જ ટાર્ગેટ બંને સાથે મળીને પરિશ્રમ ઓછો પણ પરિશ્રમ કરવો પડશે અને બુદ્ધિનો ઉપયોગ બી કરવો પડશે. આ બંને યોગ્ય રીતે બેલેન્સ કરશું ને આગળ વધશું તો જ આપણનો ગોલ મળશે અને સફળતા મળશે, અને એ સફળતા 100% મળશે. કારણ કે જે પોસિબલ છે એ તમે બધી ટ્રાય કરી છે.
0% ફેલિયર. અને ફેલિયર હોય તો બી આપણે શું કીધું કે 10 વાર ફેલ થશું, 15 વાર ફેલ થશું, પણ સફળતાનો માર્ગ તો મળશે જ. મને લાગ્યું કે આ ટોપિક શેર કરવા જેવો છે, કારણ કે ખાલી હાર્ડવર્ક કે સ્માર્ટ વર્કનું બધું બહુ સાંભળ્યું, પણ એમાં કંઈ રસ્તો મળતો નહોતો. આ બંનેને કેવી રીતે ઉપયોગ કરશો એ આપણે જાણી લઈએ તો વધારે સારું પડે. થેન્ક યુ વેરી મચ. નેક્સ્ટ વીક આપણે આવા જ કોઈ ટોપિક પર પાછા મળશું. ધન્યવાદ.